ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જે છે દ્રવ્યની અવસ્થાઓ. એકચ્યુઅલી આ ટૉપિક આપણે પહેલાં ચેપ્ટરની અંદર ખૂબ જ ડિટેલમાં ભણી ગયા છીએ, તો પણ એની અંદર અમુક જે ટૉપિક્સ હતા જેના વિશે આપણે ચર્ચા નથી કરેલી, એ ટૉપિક્સની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો તમે જાણો જ છો તો પણ હું અહીંયા દ્રવ્યની વ્યાખ્યા લખું છું. આપણે પહેલાં ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે દ્રવ્ય કોને કહેવામાં આવે છે, બરાબર? તો જે દળ ધરાવે છે, જે દળ ધરાવે છે અને અવકાશમાં જગ્યા રોકે છે, જગ્યા રોકે છે, તેને દ્રવ્ય કહેવાય. તેને દ્રવ્ય કહેવાય. જે દળ ધરાવે છે અને અવકાશમાં જગ્યા રોકે છે, તેને શું કહેવામાં આવે છે? દ્રવ્ય કહેવામાં આવે છે, બરાબર? હવે દ્રવ્યના પ્રકારો આપણે જાણીએ જ છીએ. ભૌતિક અવસ્થાના આધારે અને બીજું રાસાયણિક લાક્ષણિકતાના આધારે. રાસાયણિક લાક્ષણિકતાના આધારે, બરાબર? ભૌતિક અવસ્થાના આધારે પણ આપણે પ્રકારો જાણીએ છીએ કે કયા કયા છે. એની અંદર ઘન, બીજું પ્રવાહી અને ત્રીજું છે વાયુ, બરાબર? આની અંદર બીજા બે પ્રકારો પડે છે: શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. આ વસ્તુ તમે જાણો છો તો પણ હું તમને ફરી વખત એનું રિકેપ કરાવું છું. શુદ્ધ પદાર્થોમાં છે તત્વ અને સંયોજન, અને મિશ્રણમાં સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ, બરાબર? પરંતુ હવે આપણે અહીંયા સ્ટડી શેનો કરવાનો છે? તો બેઝિક આ ચેપ્ટર એ આધારિત છે એક વાયુ અવસ્થા ઉપર અને બીજું પ્રવાહી અવસ્થા ઉપર. આ બંને અવસ્થાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે એકચ્યુઅલી, બરાબર? કોનો? તો વાયુ અને પ્રવાહી. આ અવસ્થા નો અભ્યાસ કરવાનો છે, બરાબર? વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા, એટલે કે ભૌતિક અવસ્થામાંથી જ વાયુ અને પ્રવાહીનો જ અભ્યાસ કરવાનો છે. ઘનનો કેમ નહીં કરીએ? કરવાનો જ છે, નથી કરવાનો એવું નથી. 12મા ધોરણની અંદર પહેલું જ ચેપ્ટર છે ઘન અવસ્થા, બરાબર? એ વખતે આપણે અભ્યાસ કરવાના છીએ. અને આ જે તત્વો સંયોજન મિશ્રણને જે છે એનો પણ આપણે અભ્યાસ કરવાના છે આગળના ચેપ્ટરોમાં, ડિટેલમાં, અલગ અલગ ચેપ્ટરોમાં, બરાબર? તો દ્રવ્યની અવસ્થા, એની અંદર પ્રવાહી અને વાયુ અવસ્થાનો આપણે અભ્યાસ કરવાનો છે.
ઓકે, તો એકચ્યુઅલી ભૌતિક અવસ્થાના આધારે જે પ્રકારો આપણે નક્કી કરેલા છે, બરાબર, જો એમાં થોડું ડિટેલમાં જઈએ, તમે જાણો છો તો આપણે જાણીએ છીએ કે ઘનમાંથી પ્રવાહીમાં આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ કોઈ પણ પદાર્થનું, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ કરી શકીએ છીએ, એ જ રીતે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે છે અને પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ થઈ શકે છે. આ વસ્તુ તાપમાનના આધારે, તાપમાનના ફેરફારથી શક્ય છે. આ જાણીએ છીએ, આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. બીજું વધારે આપણે ભણી ગયા છે પહેલા ચેપ્ટરની અંદર કે તાપમાનના આધારે તો શક્ય છે કે તાપમાન વધારીશું એમ ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થશે. તાપમાન ઘટાડીશું તો વાયુમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ થશે, બરાબર. પરંતુ એનું અંદરનું જે સંઘટન છે એ બદલાતું નથી. આપણે રાસાયણિક લાક્ષણિકતામાં સંઘટન બદલાશે, અહીંયા તો સંઘટન બદલાશે નહીં. તો ફેરફાર શેમાં આવે છે કે શેના કારણે તે ત્રણેય અવસ્થાઓમાં ફેરફાર થાય છે? તો એ ફેરફાર થાય છે આંતરાણવીય આકર્ષણ બળમાં. તમે શીખ્યા છો, મેં તમને શીખવાડેલું છે કે અવસ્થામાં ફેરફાર, અવસ્થામાં ફેરફાર આંતરાણવીય આકર્ષણ બળના કારણે, આકર્ષણ બળના કારણે થાય છે. ફેરફાર શેના કારણે થાય છે? આંતરાણવીય આકર્ષણ બળના કારણે થાય છે, બરાબર. કે આંતરાણવીય આકર્ષણ બળ ઘટે, બરાબર, તો પછી ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થાય. જો આકર્ષણ બળ વધે તો વાયુમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ થાય, બરાબર. તો મેઇન મુદ્દો કયો છે? તો મેઇન મુદ્દો છે આપણો આંતરાણવીય આકર્ષણ બળ. આપણો આ ચેપ્ટરનો શરૂઆતનો પહેલો મુદ્દો બને છે આંતરાણવીય આકર્ષણ બળ. એને આપણે સમજવાનું છે, બરાબર. તો આંતરાણવીય બળો બે પ્રકારના હોય, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ. પણ આપણે શેનો અભ્યાસ કરવાનો છે? આકર્ષણ બળનો, આંતરાણવીય આકર્ષણ બળનો અભ્યાસ આપણે કરવાનો છે આ ચેપ્ટરની અંદર, બરાબર. તો આપણે અહીંયા એક હેડિંગ નાખી દઈએ કે આંતરાણવીય આકર્ષણ બળ. આંતરાણવીય આકર્ષણ બળ. બરાબર, આંતરાણવીય આકર્ષણ બળ. તો બેઝિકલી આપણે જાણીએ છીએ કે આકર્ષણ બળ શું છે. આંતરાણવીય એટલે કે બે અણુઓ વચ્ચે વ્યાખ્યા બનાવવી હોય તો આપણે આ રીતે બનાવી શકીએ કે કોઈ પણ બે કે તેથી વધુ પરમાણુ કે અણુ, અથવા તો તમે કણ શબ્દ પણ વાપરી શકો છો, વચ્ચે લાગતા આકર્ષણ બળને, આંતરાણવીય
આંતરાણવીય આકર્ષણ બળ કહેવાય. બરાબર, એકદમ સિમ્પલ વ્યાખ્યા છે કે કોઈ પણ બે કે તેથી વધુ પરમાણુ અથવા તો અણુ એટલે કે કણ વચ્ચે લાગતા આકર્ષણ બળને આંતરાણવીય આકર્ષણ બળ કહેવાય. બરાબર, તેના ઘણા બધા પ્રકાર છે, પરંતુ એની અંદર આપણે સ્પેસિફિક અત્યારે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વિશે અભ્યાસ કરવાનો છે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ એક પ્રકારનું આંતરાણવીય આકર્ષણ બળ છે. કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ એ એક પ્રકારનું આંતરાણવીય આકર્ષણ બળ છે. અને આ ચેપ્ટરની અંદર આપણે શરૂઆતમાં આ જ બળ વિશે ભણવાનું છે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ શું છે. બરાબર, તો પહેલાં તો હું એવું લખું કે કોઈ પણ બે દ્રવ્ય, એ કોઈ પણ હોય, અણુ હોય, પરમાણુ હોય, કોઈ પણ બીજો સંયોજન હોય, દ્રવ્ય વચ્ચે લાગતા આકર્ષણ બળને આકર્ષણ બળને વાન ડર વાલ્સ બળ કહેવાય. એને કોઈ પણ બે દ્રવ્ય કીધા છે. એકચ્યુઅલી ખૂબ જ વિશાળ અર્થ થાય એનો. કોઈ પણ બે દ્રવ્ય એટલે કે બે પ્રોટોન પણ એકબીજાને આકર્ષે. એકચ્યુઅલી તો પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય. બરાબર, તો પછી આકર્ષી કઈ રીતે શકે? પરંતુ ના, એની અંદર એકથી વધારે પ્રકારના બળો જોવા મળે છે. આંતરાણવીય બળ બે પ્રકારના હોય, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ. જેની માત્રા વધારે હોય એ પ્રભાવી થાય, જેની માત્રા ઓછી હોય એ પ્રચ્છન્ન થાય, એટલે કે તે તમને દેખાય નહીં. તો બે પ્રોટોન વચ્ચે પણ એક પ્રકારનું આકર્ષણ બળ છે. આકર્ષણ બળ કયું છે? વાન ડર વાલ્સ આકર્ષણ બળ. પરંતુ એ પ્રોટોન વચ્ચેનું જે સ્થિર વિદ્યુતીય અપાકર્ષણ બળ કે બંનેનો ધન વીજભાર છે, તો ધન વીજભાર વચ્ચે જે અપાકર્ષણ બળ થાય છે તેની માત્રા વધારે છે. આથી આપણને વાન ડર વાલ્સ બળ દેખાતું નથી, પરંતુ એ બંને વચ્ચે પણ આકર્ષણ બળ હોય જ છે. એનો મતલબ કે જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એને સાર્વત્રિક આકર્ષણ બળ પણ કહેવામાં આવે છે. કયું? સાર્વત્રિક આકર્ષણ બળ પણ કહેવામાં આવે છે. સાર્વત્રિક આકર્ષણ બળ. બરાબર, આ સાર્વત્રિક આકર્ષણ બળના મુખ્ય કહેવા જઈએ તો 3 પ્રકાર છે. બરાબર, અહીંયા આપણે લખીએ કે તેના ત્રણ પ્રકાર છે. ઓકે, એમાંથી પહેલો પ્રકાર છે લંડન બળ. ઓકે, સિટીમાં જે બળ લાગે છે એની વાત નથી કરતા, બરાબર, લંડન સિટીની વાત નથી કરતા. એના નામ લંડન આપવામાં આવ્યું છે વૈજ્ઞાનિકના નામ ઉપરથી. બરાબર, લંડન બળ, અથવા તો એનું બીજું નામ છે વિસર્જન બળ.
બીજો પ્રકાર છે દ્વિધ્રુવીય. દ્વિધ્રુવીય 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 બળ. અને ત્રીજો પ્રકાર છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. બળ. બરાબર. પછી એક એક્સ્ટ્રા પ્રકાર તરીકે આપણે ભણીશું, એ છે હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ. પરંતુ એકચ્યુઅલી હાઇડ્રોજન બંધ છે એ એક પ્રકારે જોવા જઈએ તો એ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળનો જ એક પ્રકાર છે. બરાબર. આ શું છે તો દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળનો જ એક પ્રકાર છે હાઇડ્રોજન બંધ. બરાબર. એ આપણે જોઈશું ડિટેલમાં, દરેક બળ વિશે ચર્ચા કરીશું. પરંતુ સૌથી પહેલાં તો મગજમાં એ ઉતારો કે દ્રવ્ય શું છે, એની અવસ્થાના આધારે પ્રકારો અલગ અલગ. આપણે આ ચેપ્ટરમાં પ્રવાહી અને વાયુ વિશે ભણવાના છીએ. બીજી એક વસ્તુ કે જે આ સંબંધ છે કે આપણે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, ફરીથી વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘનમાં જે ફેરફાર કરીએ છીએ તાપમાનના આધારે જાણીએ છીએ, પરંતુ એનું સંઘટન બદલાતું નથી. જેમ કે પાણી H2O હોય તો હવે ઘન સ્વરૂપમાં પણ એનો ફોર્મ્યુલા H2O છે, પ્રવાહી સ્વરૂપમાં પણ H2O છે અને વાયુ સ્વરૂપમાં પણ H2O જ છે. તો એના સંઘટનમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ તેના આકર્ષણ બળમાં ફેરફાર થાય છે. આંતરાણવીય બે અણુઓ વચ્ચેના અંતરમાં ફેરફાર થાય છે. બરાબર. તો એ ફેરફાર કોના કારણે થાય છે તો એ આકર્ષણ બળના ફેરફારના કારણે ત્રણ અવસ્થાઓમાં ફેરફાર જોવા મળે છે. તાપમાન ઉપરાંત, તાપમાન તો એસેન્શિયલ છે, તો જરૂરી છે, એના સિવાય તો થશે જ નહીં. બરાબર. પરંતુ તાપમાન પછી જો બીજું એના અંદર સમજવા લાયક છે તો એ છે આંતરાણવીય આકર્ષણ બળ. તો આપણે જોયું કે એ શું છે. એમાં વાન્ડર વાલ્સ આકર્ષણ બળ એક આંતરાણવીય આકર્ષણ બળનો જ પ્રકાર છે. એના ત્રણ પ્રકારોના આપણે નામ જાણ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે આ ત્રણ પ્રકારો સૌપ્રથમ એનો અભ્યાસ કરીશું. બરાબર. તો આજે આટલે સુધી રાખીએ છીએ. ચેપ્ટરનું શરૂઆત છે અને સમજવા માટે ટ્રાય કરજો. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લંડન બળથી શરૂઆત કરીશું.